તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો આપણે જેમ સાળંગપુર મંદિરના ગૌશાળાના પહેલા વિડીયોના ભાગમાં જોયું તેવી જ રીતે હું તમારા માટે લઈને આવી ગયો છું ભાગ 2, એટલે કે બીજા નંબરનો વાળો, કે જ્યાં બધી ગીર વાછરડીઓ તથા નાના વાછરું બધા જ તમને હું બતાવીશ। અને આ ગૌશાળામાં બધી જ જાતની ગીર ગાયો છે। ગીર ગાયની ટોટલ 56 જાત આવે છે। એમાં આ ગૌશાળામાં મને જેટલી ખબર છે ત્યાં સુધીમાં કાબરી ગાય, લીલડી, કાળી કપિલા, સોન કપિલા, શ્વેત કપિલા બધી જ ગાયો તમને બતાવવાની છે મિત્રો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને આ બધી તમે વિડીયોની સ્ક્રીન ઉપર તમે જે ગાયો જોઈ રહ્યા છો બધી જ ગાયો સાળંગપુર મંદિરની યજ્ઞ પુરુષદાસ ગૌશાળાની છે। અને આ કાકા નિરણ નાખી રહ્યા છે। તમે મકાઈ જો, મકાઈની નિરણ થઈ રહી છે અત્યારે બધી જ ગાયને। સામેના વાડામાં બધી દૂધની ગાય છે કે જે દૂધ આપી રહી છે, અને તેની સામેના વાડામાં બધી ગીર વાછરડીઓ છે જે કે 1.5 થી 2 વર્ષની કે 3 વર્ષની ઉંમરવાળી છે। અને બધા જ ગાયોના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે રાખેલા। આ તમને કાબરી વાછરડીઓ દેખાય છે, એવી રૂપાળી રૂપાળી બધી વાછરડીઓ તમને એક સરખી લાઈનમાં જોવા મળશે। હમણાં જેવી રીતે કાકા નિરણ નાખી દેશે તો બધી જ વાછરડીઓ તથા ગાયો એક જ હારમાળામાં ઊભી રહીને પોતાનો ચારો ખાશે। તમે અત્યારે આવા દ્રશ્ય નિહાળો કે આ વાછરડીઓ ચારાની આતુરતાથી રાહ જોઈ રહી છે કે હમણાં અમને ખાવાનું મળે અને અમે પેટ ભરીને ખાઈ લઈએ। જો આ વાછરડી તમને હું બતાવવા છે કે એવી રૂપાળી, એનું તમે ખાલી રૂપ તો જો। અને આ બધી વાછરડીઓનું સાર સંભાળ સાધુ સંતો અને ત્યાંના કર્મચારી મિત્રો રાખી રહ્યા છે। તમે વિડીયોમાં તમને આગળ પણ જોવા મળશે। અને મકાઈની ક્વોલિટી, જે ગાયોને મકાઈ આપવામાં આવે છે તો તે મકાઈની ક્વોલિટી પણ તમને બતાવીશ કે કેવી આમ કહેવાય કે તંદુરસ્ત, આમ હાથના કાંડા જેવી મકાઈ જે આ ગાયોને નીરવામાં આવે છે। કોઈ પણ લોભ વગર ખવડાવવામાં આવે છે। તમે આગળ વિડીયોમાં બન્યા રહો, તમને બધું જ જોવા મળશે। અને બધી વાછરડી એવું આપણને કહેતી એવું લાગે કે ભાઈ મારો વિડીયો લઈ લો, તમે મારો વિડીયો લઈ લો। બધી જ કેમેરા સામું એક પછી એક ગાય જોતી આવે છે અને બધી પોતાના ચારા માટે આતુરતાથી એની ગમાણ ઉપર ચડી ગઈ છે કે હમણાં અમને નિરણ નાખવામાં આવશે અને અમે ખાવાનું ખાશું। તો હું તમને આગળ પણ બતાવીશ, જેમ ભાગ 1માં પણ બતાવ્યું હતું કે મકાઈની નિરણ કરવામાં આવી હતી। અને આગળના હજી થોડાક ભાગમાં હું તમને ત્યાંનું જાફરાબાદી પશુધન પણ બતાવીશ। અને ગોરખ નંદીનો વિડીયો આપણે શોર્ટ્સમાં મૂકી દીધો છે, તો જે પણ પશુપાલક ભાઈઓને સાળંગપુર મંદિરનો ગોરખ નંદી જોવાનો બાકી હોય તો તે એકવાર અચૂકપણે જોઈ લે, આપણે વિડીયો મુકાઈ ગયો છે। અને આ આગળ વિડીયોમાં તમને આ કાળા માથાવાળી લીલડી વાછડી જો છે ને, બાકી કંઈ ઘટે એમાં। આ વાછડી છે લીલડી જાત કહેવાય છે, જેના કાન, 4 પગ અને આછળ કાળા હોય છે અને શરીર સફેદ હોય ને શરીર પર કાળા અથવા તો લાલ રંગના ટીપકા જોવા મળે છે। બાકી તમને આ કાબરી વાછરડીઓ, લાલ વાછરડીઓ બધી જ તમને વારાફરતી જોવા મળશે। તમને હમણાં હું આ લીલડી વાછરડીઓ, આગળ પણ લીલડી ગાયો છે, તેમના બચ્ચા, બધી જ વસ્તુ તમને બતાવે। જે આના કાન પર ટેગ લાગેલો છે, જેમ આપણું ઓળખ કાર્ડ, જેમ કે આપણું આધાર કાર્ડ છે તેવી જ રીતે તેના કાન પર એક ટેગ લાગેલો છે। તે ટેગ પરથી બધી જ માહિતી આપણને મળી શકે છે કે આ વાછરડી કયા નંદીની છે, આગળના વેતરમાં શું એની મધરનું દૂધ કેટલું હતું, બધી જ ડિટેલ તમને એના કાન પર લાગેલા ટેગ પરથી મળી શકે છે। તમે આ લીલડી વાછરડી જો કેવી આતુરતાથી રાહ જોઈને ઊભી છે કે હમણાં મને ચારો નાખશે અને હું ખાઈશ। તો એવી જ રીતે બધી વાછરડીઓ અને સામેના વાડામાં ગાયોને અત્યારે લીલી મકાઈની નિરણ કરવામાં આવી રહી છે। થોડીક વારમાં આ વાછરડીઓને પણ લીલી મકાઈ નીરવામાં આવશે। અને આ બધા નાના વાછરું આ બાજુ રાખેલા છે, તમે જો એક પછી એક બધા જ પોતપોતાના ખાવા માટે રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જે પણ પશુપાલક મિત્રોએ આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે સબસ્ક્રાઈબ કરી નાખે અને બેલ આઇકોનનું બટન પણ દબાવી નાખે, જેથી કરીને આપણા નવા વિડીયો આવે તો તમને અચૂકપણે તમને ખબર પડી જાય, ઉપર નોટિફિકેશન આવે। હમણાં ડેઈલી આપણે સાળંગપુરની સિરીઝ ચાલુ કરેલી છે, તો તમને દરરોજના માટે સાળંગપુરની ગૌશાળા હું બતાવવાનો અચૂકપણે પ્રયાસ કરીશ। આ બધી ગાયો તમે જો એવી રૂપાળી અને એવી કદાવર ગાયો છે, એના રૂપનું તો કંઈ વાત જ ના થાય, એના વખાણ જ નથી કોઈ આપણા આગળ। અને ગીર ગાય એક એવી ગાય છે કે જેના દૂધ, ગૌમૂત્ર, છાણ બધી જ વસ્તુ, જોકે ગાયનું છાણ, ગૌમૂત્ર એ આયુર્વેદિકમાં પણ ઉપયોગ થાય છે, પણ ગીર ગાયનું જે દૂધ અને ગૌમૂત્ર છે તે દવા તરીકે અને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે।
તો આ તમે બધી વાછડીઓ એક પછી એક તમને હું બતાવતો જઈશ. તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો, કેમ કે આપણે આના પછી ત્રીજો ભાગ પણ મૂકવાનો છે. લાંબો વિડીયો થઈ જશે તો પછી જોવાની મજા નહીં આવે તમને લોકોને. આ જુઓ તમે લીલડી વાછડી કેવી રૂપાળી છે. એ પણ ગમાણ ઉપર ચડીને ઊભી છે કે હમણાં મને મકાઈ આપો એટલે હું ખાઉં. બધી વાછડીઓ પોતપોતાના ટાઈમ પર એના ખાવાના ટાઈમ પર ત્યાં આવીને ઊભી જ રહે છે કે હમણાં નિરણ નાખવામાં આવશે અને ખાશે. આના તમે મકાઈને ઢગલા જોઈ શકો છો. એવી લીલી છમ આગળ જેવી પાણી જેવી મકાઈ છે. હમણાં તે બધી વાછડીઓ નીરવામાં આવશે. આ મકાઈ તો તમે જુઓ, એવી આમ કહેવાય ને કે માથોડી ઢગ જેટલી લંબાઈવાળી મકાઈ. પછી તો આ ગાયોના શરીર એવા કદકાઠીવાળા હોય જ ને, કેમ કે આવું ભરપૂર પોષણવાળું જેને ખાવાનું મળતું હોય, એવી સાચવણ મળતી હોય, પીવાનું ચોખ્ખું પાણી, આ બધી જ વસ્તુ તમને આ ગૌશાળામાં એવી ચોખ્ખાઈવાળી જો તમને પાછળ પણ તમે એટલી ચોખ્ખાઈ જોઈ શકો છો. અને એની બાજુમાં બીજો વાડો છે જ્યાં નાના વાછરું રાખેલા છે. જો આ વાછરડા જો તમે 5 મહિનાથી લઈને સવા વર્ષ સુધીના બધા વાછરડું રાખેલા છે. તો જે પણ મિત્રો હજી સુધી સાળંગપુરની યજ્ઞ પુરુષદાસ ગૌશાળા નથી જોઈ તો તે મિત્રો એકવાર અચૂકપણે આ ગૌશાળાની મુલાકાત લ્યો. તો તમને જાણવા મળે કે ગૌશાળામાં ગાયોનું જતન સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે અને ગાયોની દેખરેખ કેવી રીતે કરવામાં આવે છે. ગાયને આપણે માતા કહેતા હોઈએ છીએ, તો ગાયનો એક માં જેટલો ખ્યાલ રાખવામાં આવે છે. અને આ બધા વાછરડા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા છે. દૂધની ગાયોનો અલગ ડિપાર્ટમેન્ટ છે, ગાભણ ગાયોનો અલગ ડિપાર્ટમેન્ટ છે, જે ગાય બચ્ચું આપવાની છે તેનો અલગ વિભાગ છે, જે નાના બચ્ચા છે તેનો અલગ વિભાગ છે. બધા ગાય તથા નાના વાછરડી બધાય અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પોતપોતાને રાખેલા હોય છે. જ્યારે દોવાનો સમય થાય ત્યારે તેને એમાંથી લેવામાં આવે છે અને દૂધ દોઈ એનું પૂરતું ધાવણ મળી રહે પછી એને પાછા પોતાની જગ્યા પર મૂકી દેવામાં આવે છે. આ બધી વાછડીઓ તમે જુઓ, લીલડી વાછડી છે, કાબરી વાછડી છે, લાલ કલર છે. જો લીલડી કેટલી આગળ થાય છે, કેમ કે એમ કહેતી હોય છે કે મારો વિડીયો લઈ લે, તું મને વિડીયોમાં લઈ લે. બધી જ રૂપાળી એવી ગીર વાછડીઓને અલગ અલગ લાઇનવાળી છે, અલગ અલગ બ્લડ લાઇનની છે બધી. આ બાજુ તમે વાછડા જોઈ રહ્યા છો છે ને, બાકી એકદમ બધા ડોન જેવા, કાબરું માથું, લાલ શરીર. તો મિત્રો વિડીયોમાં અચૂકપણે બન્યા રહેજો અંત સુધી. આપણે બધા જ પશુ તમને બતાવવાના છે અને આના બધા જ ભાગ જોતા રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો અચૂકપણે સબસ્ક્રાઈબ કરી નાખજો.